આજે આપણે પાંચમું લેક્ચર જે છે એ આપણે ભણીશું. ગયા લેક્ચરની અંદર આપણું જે બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય, એમાં સ્વાધ્યાય 2.2ના દાખલા આપણે જોયા હતા. અને એ દાખલા તમે બધાએ ઘરે ગણી કાઢ્યા છે, જે હોમવર્કમાં મેં આપ્યા હતા એ. અને સાથે સાથે મેં તમને ગણાયા એ પણ તમે રિવિઝન કર્યું હશે. બીજું 2.2 પહેલાં જે ઉદાહરણના દાખલા આપ્યા છે એ પણ તમારે વાંચવાના છે, વાંચીને સમજી અને પછી ગણવાના છે. આજે આપણે 2.2 પછીની વાત કરીશું. અને 2.2 પછી જે છે એમાં થિયરી આવે છે. આપણા જે ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય, એમાં સંબંધ વિશેની વાત આપણે કરી ગયા. હવે વિધેય વિશેની વાત કરીશું. તો વિધેય શું છે અને સંબંધ અને વિધેયમાં શું ફરક છે એ આજે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં સંબંધને થોડું યાદ કરી લઈએ. તો આપણે જે કહેતા હતા કે એ અને બી જો બે અરિક્ત ગણો હોય તે ક્રોસ બીના કોઈ પણ ઉપગણને સંબંધ કહેતા હતા. ત્યાર પછી એની સંખ્યાની પણ આપણે વાત કરી દીધી કે એથી બીના કેટલા સંબંધો બને. આ વિધેયની અંદર જે વાત કરીએ તો સૌથી પહેલાં તો વિધેય શું છે, તો કહે છે કે સંબંધનો જે છે સંબંધ ઉપરથી આપણે વિધેય વ્યાખ્યાયિત કરી શકીશું. તો વિધેય માટે પણ બે ગણોની જરૂર પડશે અને એ બે ગણો જે છે અરિક્ત ગણો આપણે લઈશું. બરાબર. સૌથી પહેલાં આપણે જે જોઈએ તો આ રીતે એક અરિક્ત ગણું એ લઈ લઈશ, 1 2 3. બીજો ગણું બી પસંદ કરીશ, 4 5. તો આપણને ખબર છે કે એ ક્રોસ બીના કુલ સભ્યો છે 3 દુ 6, 6 સભ્યો બનવાના, 6 ક્રમયુક્ત જોડ બનવાની. એમાંથી કોઈ પણ આપણે જે ક્રમયુક્ત જોડ લઈશું અથવા તો એ ક્રોસ બીનો કોઈ પણ ઉપગણ લઈશું તો એને આપણે સંબંધ કહીએ છીએ. પરંતુ જો આ રીતે હું દર્શાવી દઉં કે એના 3 સભ્યો અહીંયા મૂકી દઉં, 1 2 3, અને બી જે છે એના બે સભ્યો 4 અને 5 મૂકું અહીંયા. આ રીતે જો 1 ને 4 સાથે જોઈન્ટ કરું, માની લો કે 2 ને પણ 4 સાથે જોઈન્ટ કરું અને 3 ને પણ 5 સાથે જોઈન્ટ કરું, તો કહે છે કે એનો ઘટક x માનીશું. આ બધા જે છે એને આપણે x માનીશું. બીના જે ઘટકો છે એ બધાને આપણે y માનીશું. તો કહે છે કે 1 સાથે 4 સંકળાયેલું છે, 2 સાથે 4 સંકળાયેલું છે અને 3 સાથે 5 સંકળાયેલા છે. તો આ રીતે હું એક ગણ બનાવી દઉં, 1 4, 2 4 અને 3 5. તો આપણે જે જોઈ શકીએ છીએ આ એ ક્રોસ બીના જ ઉપગણો છે, જેને આપણે સંબંધ તરીકે પણ કહી શકીએ છીએ. પણ કહે છે કે આમાં એક વિશેષતા છે. કઈ વિશેષતા છે? તો કે પ્રદેશના જેટલા સભ્યો જે છે 1 2 3 એ ત્રણેયનો સમાવેશ અહીંયા કરેલો છે અને ત્રણેયને અનુલક્ષીને બીનો કોઈ ઘટક આપણે સાંકળ્યો છે. બીજો પોઈન્ટ આપણો અગત્યનો એ થશે કે પ્રદેશના જે પણ ઘટકો છે એને બીના ઘટક સાથે અનન્ય રીતે સંકળ્યા છે. 1ની સાથે માત્ર 4 જ સંકળાયો છે, 1ની સાથે બીજો એકય સંકળાયો નથી. 2ની સાથે જે છે એ પણ માત્ર 4 એકલો જ સંકળાયો છે, બીજો એક પણ ઘટક સંકળાયો નથી. અને 3ની સાથે જે છે એ પણ માત્ર એક જ ઘટક સંકળાયો છે, 5. તો આ બે પોઈન્ટ આપણા જે અગત્યના છે. જો આ બે પોઈન્ટનું પાલન કરે તો આપણા જે સંબંધ જે હતો એ વિધેયમાં કન્વર્ટ થઈ જાય અને એને આપણે વિધેય કહી શકીશું. તો અહીંયા આપણે જે વિધેય માટે પહેલી બાબત એ કહી શકીશું
કે પ્રદેશના જે ઘટકો જે છે એને અનુલક્ષીને આપણે જે ક્રમયુક્ત જોડ લઈએ છીએ તેના દરેક ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ. એક તો પહેલી બાબત, દરેક ઘટકનું, પ્રદેશના જેટલા ઘટકો હોય 3 છે તો ત્રણેયના પ્રતિબિંબ, ત્રણેયને સાપેક્ષ બીનો કોઈ ઘટક સંકળાયેલો હોવો જોઈએ, એના સાપેક્ષ ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. બીજા પોઈન્ટમાં આપણે શું કીધું કે જે ક્રમયુક્ત જોડ મળે છે જે ઘટકની એ માત્ર અનન્ય મળવી જોઈએ. 1 જે છે તે 1ની માત્ર 1/4 જ ક્રમયુક્ત જોડ મળે છે. 2 છે એના સાપેક્ષે માત્ર 2/4 જ ક્રમયુક્ત જોડ મળે છે. અને 3 છે એના સાપેક્ષ માત્ર 3/5 મળે છે. આ આપણું એક પહેલું ઉદાહરણ હતું. હવે બીજું ઉદાહરણ લઉં. માની લો કે એની અંદર આપણા 1 2 3 છે જ, અને બીની અંદર જે છે એક ઘટક આપણે વધારી દઈએ, અહીંયા બીનો સભ્ય 4 5 6 કરી દઈએ. એના ઘટકો તો આપણા આના આ જ રાખીએ છીએ 1 2 3. આના કરતાં મેં બીજું જુદું ઉદાહરણ લીધું જેમાં બીનો એક સભ્ય મેં વધારી દીધો. અને હવે આપણે જે કહી શકીશું કે આ 4 5 અને 6, 1 સાથે હું 4ને જોઈન્ટ કરું, 2 સાથે હું 5ને જોઈન્ટ કરું, અને 3 સાથે હું 6ને જોઈન્ટ કરું. તો કહે છે કે એ થી બીનો જે છે એક સંબંધ આપણને જે મળ્યો જેને આપણે એફ નામ આપીશું. અને એફ જે છે આપણા જે બંને પોઈન્ટનું પાલન કરે છે. વિધેયની જે વિધેય આપણે જે વ્યાખ્યાયિત કરવાનું છે એ એક છે 4 સાથે જ છે, 1 4 આવી ગયા. 2 છે 5 સાથે છે, અને 3 છે 6 સાથે છે. તો આવો જે ગણ આપણે જે બનાવીશું એને આપણે એફ કહીશું. અહીંયા પણ એને એફ જ નામ આપી દઈએ. એફ એટલે ફંક્શનને આપણે ગુજરાતીમાં વિધેય કહીએ છીએ. તો કહે છે કે આ રીતનો જે ક્રમયુક્ત જોડનો જે ગણ બન્યો એને આપણે એ થી બીનું વિધેય કહીશું. આ બે ઉદાહરણમાં ફરક શું દેખાય છે વિદ્યાર્થી ભાઈ બહેનો? તો અહીંયા આપણે જે જોઈએ તો પ્રદેશ જે આ જે છે એ છે એને આ એફનો પ્રદેશ કહીશું. અહીંયા વિધેયનો પ્રદેશ, આ જે જોઈન્ટ થયા છે એને આપણે વિસ્તાર કહીશું, વિસ્તારના ઘટકો, વિધેય એફના વિસ્તારના ઘટકો. અને બી જે છે એને સહપ્રદેશ કહીશું. બરાબર. તો સૌથી પહેલી બાબત જોઈએ તો વિધેય મારે વ્યાખ્યાયિત કરવી હોય તો પહેલી બાબત એ અને બી બે અરિક્ત ગણો હોવા જોઈએ. એનો પ્રત્યેક ઘટક એને અનુલક્ષીને અનન્ય પ્રતિબિંબ બીમાં મળવું જોઈએ. તો કહે છે કે એ થી બીનું એક વિધેય બને. બીજી રીતે આપણે એમ કહી શકીએ કે એના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય જો ઘટક બીનો મળતો હોય તો એ થી બીને વિધેય એફ કહેવાય. બરાબર. તો આ એક પહેલી બાબત આપણે જે કહી શકીશું વિધેય. અરિક્ત ગણો એ બી માટે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ વાય માટે, એક્સ માટે, એ માટે અનન્ય ઘટક વાય બિલોંગ્સ ટુ બી મળે તો એફ એ થી બીનું વિધેય કહેવાય. જ્યાં એફ એક્સ બરાબર વાય થાય. અરિક્ત ગણો એ અને બી માટે બધા જ એક્સ બિલોંગ્સ ટુ એ માટે અનન્ય ઘટક વાય બિલોંગ્સ ટુ બી મળે
તો એફ એ એથી બીનું વિધેય કહેવાય, જ્યાં એફ એક્સ બરાબર વાય થાય. હા, અનન્ય ઘટકનો અર્થ એવો કરવાનો છે કે એક્સના અહીંયા જેટલા ઘટકો લઈશું એને સાપેક્ષ, વનને સાપેક્ષ જેમ અનન્ય 4 મળ્યા, 2ના સાપેક્ષ અનન્ય 4 મળ્યા, એમ 3ના સાપેક્ષ અનન્ય 5 મળ્યા, અહીંયા 3ના સાપેક્ષ અનન્ય 6 મળ્યા. એટલે અહીંયા એવું નહીં સમજવાનું કે આ બધા જ એક્સ માટે, એક્સ બિલોંગ્સ ટુ એ માટે વાય એક જ મળે. હા, એના ઘટકો તો એક કરતાં વધારે હોઈ શકવાના, પણ મૂળ કહેવાનો ટાર્ગેટ આપણો શું છે કે જેટલા ઘટકો જે છે એના સાપેક્ષ અનન્ય ઘટક અહીંયા મળવો જોઈએ. હા, અને એને જો ક્રમયુક્ત જોડા સ્વરૂપે લખીએ અને યાદી બનાવીએ તો એને આ રીતે એફ સ્વરૂપે દર્શાવી શકીએ. એફ જે છે કેટલીક વખત એનો નિયમય દર્શાવે છે એફ એક્સ બરાબર વાય. અહીં આપણે જે જોઈએ સૂત્ર બનાવી શકતા નથી, હા, છતાં પણ આને આપણે વિધેય કહીશું. અહીંયા આપણે સૂત્ર બનાવી શકીએ છીએ. હું આમ કહી શકીશ કે એફ એક્સ બરાબર એફ બરાબર એવા એક્સ વાય જ્યાં વાય બરાબર એક્સ પ્લસ 3, એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી. આવું કહી શકીશ, જે તમે જોઈ શકો છો. એક્સની કિંમત હું 1 મૂકીશ તો 4 આવી ગયા, 2 મૂકીશ તો 5 આવી ગયા, 3 મૂકીશ તો 6 આવી ગયા. તો આ રીતે આપણે જે ક્રમયુક્ત જોડનો જે ગણ બન્યો, જે આપણા 2 પોઈન્ટનું પાલન કર્યું, તો એને આપણે વિધેય કહીશું. અહીંયા વિધેયના જે જોઈએ તો 2 પ્રકાર મેં તમને દર્શાવ્યા છે. પહેલો કયો દર્શાવ્યો? પ્રદેશના 2 સભ્યો છે, માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલા છે એટલે અનેક થયું, અહીંયા એક થયું. તો આ જે વિધેય છે એને આપણે અનેકિક વિધેય કહીશું. અંગ્રેજીમાં એને કહે છે મેની વન ફંક્શન. અહીંયા મેની છે, અનેક છે, અહીંયા વન છે. અહીંયા એક એક સંગતતા છે, તો આને એક એક વિધેય કહીશું. તો આટલી બાબતો આપણે એક વિધેય વિશે યાદ રાખીશું. હવે આપણે એનાથી ઉલટો પ્રશ્ન પૂછીએ કે વિધેય ક્યારે ના થાય. તો આપણે પહેલી બાબત કહીશું. પહેલો પોઈન્ટ આપણો શું હતો? તો કહે છે કે પ્રદેશના જે છે, આ આપણે જે છે એને વિધેયનો પ્રદેશ એ કહીશું, આને આપણે બી છે સહપ્રદેશ કહીશું, અને જોડાયેલા જે સભ્યો છે એ બધાએ વિધેયનો વિસ્તાર કહીશું. એ તમને એક ફોટો પાડીને ઇમેજ આપીશું, એમાં આપણે આ બધી બાબતો આપણે નોંધીશું. અહીંયા આપણે એ બધી બાબતો નોંધતા નથી, માત્ર સમજીશું એ. બરાબર? તો અહીં આપણે જે જોઈએ તો વિધેય ક્યારે ના કહેવાય, તો કહે છે કે એક તો પહેલા પોઈન્ટનું પાલન ના થતું હોય. કયો પહેલો પોઈન્ટ હતો આપણો? તો કહે છે કે પ્રદેશના દરેક સભ્યને સાપેક્ષ સપ્રદેશનો ઘટક સંકળાયેલો હોવો જોઈએ, જેને આપણે પ્રદેશના ઘટકનું પ્રતિબિંબ કહીશું. 1નું પ્રતિબિંબ 4 કહીશું, 2નું પ્રતિબિંબ 4 કહીશું, 3નું પ્રતિબિંબ 5 કહીશું. આને લખવું હોય તો આપણે આમ કહી શકીશું F1 બરાબર 4, F2 બરાબર 4 અને અહીંયા F3 બરાબર 5. એ જ રીતે અહીંયા કહી શકીશું F1 બરાબર 4, F2 બરાબર 5, F3 બરાબર 6. તો વિધેય માટે આપણે જે વાત કરી, હવે વિધેય નથી એની આપણે વાત કરતા હતા. એક તો પહેલો પોઈન્ટ આપણે જે કીધો કે પ્રદેશના દરેક ઘટકને સાપેક્ષ અનન્ય ઘટક મળતો ના હોય સપ્રદેશમાં. બરાબર? માની લો કે હું આ રીતે કહી દઉં કે અહીંયા 3 જે છે આ એમાં અહીંયા માત્ર આટલું લખી દઉં કે અહીંયા 1 2 એકલા જ લઈ લઉં. હા, અહીંયા આપણે બદલી કાઢીએ કે એ બરાબર 1 2 કહી દઈએ, 1 2 3, અને અહીંયા બદલીએ છીએ આવું, 1 2 3 ની જગ્યાએ આપણે કેટલા લખીએ છીએ? 1 2 જ. અને અહીંયા આપણે જે દર્શાવીએ બીની અંદર કે અહીંયા હું સાંકળી દઉં કે 4 સાંકળી દઉં, 5 સાંકળી દઉં, નહીં 3 ને બાકી રાખવું. 3 ને હું અહીંયા સાંકળું નહીં, તો આ વિધેય નથી. કે આપણો પહેલો જે પોઈન્ટ જે છે કે એના બધા જ ઘટકો સંકળાયેલા હોવા જોઈએ, જે અહીંયા 3 સંકળાયેલો નથી. એટલે એક પહેલામાં આપણે કહી શકીશું. બીજું કહી શકીશું તો કે જેટલા ઘટકો અહીંયા આપેલા છે એ અનન્ય રીતે સંકળાયેલા હોવા જોઈએ. આ 1 2 3. તો વિધેય ના બનાવવું હોય તો અનન્ય નહીં રાખીએ, અહીંયા એક કરતાં વધારે રાખીશું. કે આપણા 4 અને 5 હતા
તો આપણે શું કરીશું? 1 ને 4 સાથે કરીશું, 1 ને 5 સાથે કરીશું. જો આ રીતે આવું સાંકડું તો આ પણ વિધેય નથી. અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ, અહીંયા 1 છે, આ બાજુ અનેક છે. 1 અનન્ય રીતે નથી સંકળાયેલો. 1ના સાપેક્ષે 1 4 મળશે, 1 5 મળશે. એટલે અનન્ય ક્રમયુક્ત જોડો મળતી નથી. એટલે બીજી ભાષામાં આપણે જે કહીએ તો પ્રદેશના દરેક ઘટકને સાપેક્ષ અનન્ય ક્રમયુક્ત જોડ મળતી ના હોય, એક કરતાં વધારે મળતી હોય તો એ પણ વિધેય બનતું નથી. તો આ બે આપણા મુખ્ય કિસ્સા એને યાદ રાખીશું કે જેની અંદર વિધેય બનતું નથી. બીજા જે આપણા જેમ જેમ આવતા જશે એમ આપણે જે વાત કરી દઈશું. મોટાભાગે તમારા એક્ઝામ્પલની અંદર આપણા આ 2 પોઈન્ટ જે છે એ જ આપણા ખાસ અગત્યના છે અને એ 2 પોઈન્ટ આપણે જોઈશું. બરાબર. હવે આપણે જે જોઈએ તેને દર્શાવાય કઈ રીતે? તો વિધેયને આપણે આ રીતે એક તો દર્શાવીએ છીએ એફ એ થી બી. આ એક પહેલો પોઈન્ટ. વિધેયને તમારે દર્શાવવું હોય થોડું મોટું લખીએ આપણે, એ થી બી વડે દર્શાવાય. એ જે છે અને કેટલીક વખત એને આપણે આમાં લખી દઈએ છીએ fx બરાબર y, x બિલોંગ્સ ટુ એ, y બિલોંગ્સ ટુ બી. તો આવા જે બધા એક્સને ભેગા કરીશ આ જેટલા એક્સ છે એ બધા એને હું આમ લખી દઈશ આ રીતે, એવા એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ, તો આને ડીએફ કહીશું, એફનો પ્રદેશ, ડોમેન ઓફ ફંક્શન એફ. અંગ્રેજીમાં એવું બોલાય છે, ગુજરાતીમાં આપણે બોલીએ તો એફનો પ્રદેશ. બીજું આપણે જે કહીએ સીએફ, તો કહે છે કે એવા વાય જ્યાં વાય બિલોંગ્સ ટુ બી. પહેલો જે ગણ છે એ પ્રદેશ કહેવાયો, બીજો ગણ છે સપ્રદેશ કોડોમેન ઓફ ફંક્શન એફ, જેને આપણે સીએફ વડે દર્શાવીશું. અને ત્રીજું જે આપણે કહીશું આરએફ, તો કહે છે કે એવા વાય જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ એફ. ક્રમયુક્ત જોડનો જે બીજો ઘટક જે આવશે સંકળાયેલો, બરાબર, એ માત્ર સંકળાયેલા ઘટકોનો જો ગણ હું બનાવીશ તેને આપણે આરએફ કહીશું, રેન્જ ઓફ ફંક્શન એફ. તો આ રીતે આપણે વિધેયની વાત થઈ. હા, વિધેય વિશે આપણે કે એની વ્યાખ્યા જોઈ, ત્યાર પછી એનો પ્રદેશ જોયો, સપ્રદેશ જોયો, વિસ્તાર જોયો, વિધેય ક્યારે કહેવાય અને વિધેય ક્યારે ના કહેવાય. બરાબર. તો આટલી બાબતો આપણે યાદ રાખીશું. આ વિધેયને જે દર્શાવીએ છીએ ઘણી બધી રીતે આપણે જે દર્શાવીએ, યાદી બનાવીએ છીએ, જેમાં ક્રમયુક્ત જોડો જે છે એની યાદી દર્શાવીને પણ આપણે દર્શાવી શકીએ છીએ. પછી આજે આકૃતિ શોધ દ્વારા પણ આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર. હવે કેટલીક બાબતો જે જોઈએ, વિધેયના જે પ્રકાર પહેલાં આપણે એક બીજો મુદ્દો ભણીશું, વાસ્તવિક કિંમતનું વિધેય. બરાબર. કહે છે કે જો આ રીતે હું એફ એ થી બી કહી દઉં, આપણે એથી બીને છોડી દઈએ, આપણે આરથી આર કહી દઈએ, તો અહીંયા પ્રદેશ આર છે, સપ્રદેશ આર છે. જો વિધેયનો પ્રદેશ આર હોય તેવા વિધેયને વાસ્તવિક કિંમતનું વિધેય કહીશું. ફરીથી રિપીટ કરું છું, જે વિધેયનો પ્રદેશ આર અથવા તો આરનો ઉપગણ હોય, થોડું ક્લિયર કરીએ, એકલો આર ના ચાલે, આર અથવા તો આરનો ઉપગણ હોય તો પણ ચાલે. ટૂંકમાં આપણે જે કહીએ તો પ્રદેશની અંદર માત્ર વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા વિધેય જે છે એને વાસ્તવિક કિંમતનું વિધેય કહીશું, જેના આમ કહી શકીશું વાસ્તવિક કિંમતનું વિધેય. બીજું કહીએ એના જવાબો જે છે, બરાબર, એફએક્સ, જેને આપણે શું કીધું, એક્સનું પ્રતિબિંબ,
જેને આપણે વાય વડે દર્શાવીએ છીએ, અને વાય પણ જો છે આર અથવા તો આરનો ઉપગણ હોય, આરના ઉપગણમાં હોય, તેવા વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય. ધ્યાન આપજો વિદ્યાર્થી ભાઈ બહેનો. એફએક્સ છે અને એક્સનું પ્રતિબિંબ કહીએ છીએ, અંગ્રેજીમાં એને ઇમેજ ઓફ ફંક્શન એફ કહીએ છીએ, જેને આપણે વાય તરીકે નામ આપીએ છીએ. વાય શેમાં છે? વાયમાં છે. એટલે ટૂંકમાં આપણે એક્સની કિંમતો મૂકીએ, વાય શોધીએ. જેમ આપણે આ શોધ્યું હતું કે 1ના સાપેક્ષ કેટલું શોધ્યું હતું? 4. જેને આપણે જે પહેલા ઉદાહરણની અંદર જોયું હતું, તો આ 4 જે છે એ વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. એમ કહે છે કે જે કંઈ વાય આવે એ બધી વાસ્તવિક સંખ્યાઓ મળે. તો આ જે વિધેય એફ જે છે, અહીંયા આપણે આરથી આર લખ્યું છે, એની જગ્યાએ મેં જો એથી બી લખ્યું હોત અહીંયા, અને એ અને બી આર અથવા તો આરના ઉપગણો હોય, એ સબસેટ આર હોય, બી સબસેટ આર હોય, અથવા તો પોતે આર હોય, એ બરાબર આર હોય કે બી બરાબર આર હોય, તેવા વિધેયને વાસ્તવિક વિધેય કહીશું. રિયલ ફંક્શન એને અંગ્રેજીમાં કહે છે. બરાબર, તો આ એક બાબત પણ આપણે યાદ રાખીશું. ટૂંકમાં આપણે કહીએ તો પ્રદેશનો ઘટક, સપ્રદેશનો ઘટક બંને જો વાસ્તવિક સંખ્યાઓ હોય તો એવી એથી બી જે છે વાસ્તવિક સંખ્યાના ગણ, પ્રદેશ એ અને બી, એનાથી જે વિધેય એફ બને એને વાસ્તવિક વિધેય કહીશું. બરાબર. આવા આપણે વિધેયના કેટલાક વિશિષ્ટ પ્રકારો ભણીશું. એમાં સૌથી પહેલો જે આવે છે એ તદેય વિધેય. આપણો આ બીજો મુદ્દો વિશિષ્ટ વિધેયો. તદેય વિધેય. અંગ્રેજીમાં એને વિદ્યાર્થી ભાઈ બહેનો શું કહે છે? આઈડેન્ટિટી ફંક્શન. આ રીતે આને જે કહે છે પહેલાં આપણે લખી દઈએ, પછી તમને સમજાવીએ. એફ આરથી આર એફએક્સ બરાબર એક્સ, તો એફને તદેય વિધેય કહેવાય. શું કીધું અહીંયા? એફ જે આરથી આરનું વિધેય હોય અને એફએક્સ બરાબર એક્સ જ થાય, એટલે કે પ્રદેશનો ઘટક એક્સ જ હોય, એના સાપેક્ષ એનું પ્રતિબિંબ એનું એ જ મળે. 1 હોય તો 1 જ જવાબ આવે, 2 હોય તો 2 જ જવાબ આવે. બરાબર. કહે છે કે અહીંયા એ અને બી, જેને આપણે આર કીધું છે, એ બરાબર આર કીધું, બી બરાબર આર કીધો છે. અહીંયા જેટલા ઘટકો લઈશું એના એ જ જવાબ આવે. 1 હોય તો 1 જ આવે, 2 હોય તો 2 જ આવે, 3 હોય તો 3 જ આવે. હા, તેવા વિધેયને આપણે તદેય વિધેય કહીશું. બરાબર. હવે અહીંયા આપણે જે જોઈએ તેનો પ્રદેશ કેટલો થયો? તે પોતે જ આર. સ્વપ્રદેશ અને વિસ્તાર સરખા. એટલે આપણે અહીંયા કહી શકીએ કે એનો પ્રદેશ, સ્વપ્રદેશ, વિસ્તાર ત્રણેય બાબતો એની સરખી રહેશે. બરાબર. હવે તદેય વિધેયની અંદર આને તો આપણે એફએક્સ એટલે વાય કીધું, એટલે એકચ્યુઅલમાં શું થયું? વાય બરાબર એક્સ. અને વાય બરાબર એક્સનો આપણે આલેખ દોરીએ તો આ રીતે આલેખ દોરી શકીશું. કહે છે કે અહીંયા 1 હશે તો એના સાપેક્ષે અહીંયા 1 જ મળશે. એક્સ બરાબર 1 તો વાય બરાબર 1. 2 હશે તો અહીંયા પણ 2 જ મળશે. એના સાપેક્ષ જોઈશું તો અહીંયા આ બાજુ -1 હશે તો એના સાપેક્ષ અહીંયા બિંદુ -1 જ આવશે. -2 હશે
તો એના સાપેક્ષે અહીંયા બિંદુ આપણે જે જોઈશું -2 આવશે. ટૂંકમાં આપણે જે કહીએ તો તદેય વિધેયનો આલેખ જે છે આપણને આ રીતે મળશે. કહે છે કે પહેલા ચરણના જે ખૂણો 90° હતો એના 2 ભાગ કર્યા, સરખા ભાગ કર્યા, એટલે બરાબર 45° ખૂણે મળશે. આગળ જતાં આપણો પ્રશ્ન એમાંય આવશે કે તદેય વિધેય જે છે એના આલેખ ઉપરથી એનો ઢાળ કેટલો મળે. તો આપણે જે કહી શકીશું તો આ જે આલેખનો ઢાળ કેટલો થશે તો tan 45 આવશે. tan θ એના ઢાળ કહેવાય તો એ 1 કહી શકીશું. તો આ આપણું પહેલું વિધેય હતું. બરાબર, અત્યારે નોંધવાની જરૂર નથી. હું તમને મેં આગળ કીધું એમ ઇમેજ તમને મોકલાવીશ, એથી ઉતારી લેજો. હવે બીજું ફંક્શન આપણે જોઈશું. અચળ વિધેય. અંગ્રેજીમાં એને કહે છે કોન્સ્ટન્ટ ફંક્શન. હા, જો એની વ્યાખ્યા કહું તો હું આમ કહી શકું FR થી R fx બરાબર C, જ્યાં C છે અચળ છે. તો આવા વિધેયને અચળ વિધેય કહી શકીશું. કહે છે કે અહીં પ્રદેશનો ઘટક તમે ગમે તે પસંદ કરો, x બિલોંગ્સ ટુ R પ્રદેશ અને C બિલોંગ્સ ટુ R સપ્રદેશ. આ બાજુના ઘટકો બધા પ્રદેશના કહેવાય, આ બાજુના બધા જે જવાબો છે સપ્રદેશના કહેવાય. એટલે અહીં આપણે જે કહી શકીશું કે અહીંયા પ્રદેશનો ગમે તે ઘટક પસંદ કરો છતાંય જવાબ તમારો એકનો એક જ રહે, સીનો સી જ રહે. એવા વિધેય છે એને આપણે અચળ વિધેય કહીશું. એક તમને ઉદાહરણ આપું કે ધારો કે હું આમ લઈ લઉં કે FR થી R fx બરાબર 5, તો અહીંયા તમારે F1 બરાબર 5 થવાના, F2 બરાબર 5 થવાના. એટલે બધા જ જે માટે અહીંયા જે જવાબો આપણા કયા આવશે 5નો 5 આવશે. એટલે કહી શકીશું કે અચળ વિધેય છે એનો પ્રદેશ તો R છે અહીંયા, પણ એનો વિસ્તાર જે છે એ વિસ્તાર કયો થશે માત્ર C, એક જ ઘટક આવશે. એટલે અચળ વિધેયનો વિસ્તાર એકાકી ગણ થાય, એક જ સભ્ય આવે એની અંદર. બરાબર, જેને આપણે આ રીતે લખી શકીશું કે RF બરાબર C. કોના માટે? આ ઉપરના માટે, આના માટે નહીં. આપણે અહીંયા 5 નથી લખ્યા, C માટે કહી શકીશું. બરાબર, હવે એના આલેખની વાત કરીએ. આલેખની અંદર ખાસ ધ્યાન આપજો. આ આપણા એક્સ છે, એક્સની અંદર તમારે ગમે તે કિંમતો લેવાની છૂટ છે, 1 2 3 એ રીતે. આ બાજુ -1 -2 ગમે તે. અહીંયા આપણે લખ્યા -1 એ રીતે આપણે લખતા જઈશું. અને અહીંયાથી જે જોઈએ તો આપણે 1થી શરૂ કરવું આમ, તો માની લઈએ કે આટલે સુધી 5 આવી ગયા, આટલે 5 કરી દઈએ. તો આવો જો હું આલેખ દોરીશ આમ, y બરાબર 5 નું આ 2 કરી દઈએ, 3 કહીએ, 4 ને 5. બરાબર, 2 3 4 5. તો y બરાબર 5 થયા. એટલે આ જે આલેખ જે જોઈશું એ આલેખ આપણા અચળ વિધેયનો આલેખ આવશે. કોનો? y બરાબર 5, જેને આપણે y બરાબર c કીધું. c ની કિંમત મેં કેટલી પસંદ કરી? 5. આલેખ ઉપરથી આપણે શું કહી શકીશું તો કહે છે અચળ વિધેયનો આલેખ એ એક્સ અક્ષને સમાંતર હોય. જો અહીંયા સીની કિંમત મેં 0 લઈ લીધી હોત તો y બરાબર 0, એટલે આ પોતે એક્સ અક્ષ થઈ જતું. અને આગળ તમારે આવશે એમ આપણે ઢાળની વાત આવશે તો કહે છે કે અહીંયા tan 0 થયું, ખૂણો બનતો નથી. અહીંયા તમે જોશો સમાંતર છે. બરાબર, અને tan 0 એટલે 0, એટલે કહે છે કે અચળ વિધેયનો ઢાળ જે છે, આલેખનો ઢાળ એ 0 થશે. બરાબર, તો આપણું બીજું વિધેય હતું અચળ વિધેય. હવે ત્રીજું વિધેય જોઈએ. બહુપદી વિધેય.
આ માનાંક વિધેય લઈ લઈએ પહેલાં આપણે. ઓકે, આપણા પુસ્તકમાં આપેલું છે એ જ લઈએ, બહુપદી વિધેય. અંગ્રેજીમાં એને કહે છે પોલિયોનોમિયલ ફંક્શન. બરાબર, જેને આપણે આ રીતે કહી શકીશું કે જો એફ આરથી આર હોય અને હું આ રીતે જે દર્શાવી દઉં કે એફ એક્સ બરાબર A0 A1x A2x સ્ક્વેર અને ANXN, જ્યાં A0 A1 આ બધા અચળ છે, બિલોંગ્સ ટુ આર. AN નોટ ઇક્વલ 0, X બિલોંગ્સ ટુ આર અને N અનઋણ પૂર્ણાંક. તો એફને બહુપદી વિધેય કહેવાય. શું કીધું? બહુપદી વિધેયની અંદર આરથી આરનું જે વિધેય હોય એફ એક્સ બરાબર A0 પ્લસ A1x પ્લસ A2x સ્ક્વેર અપ ટુ ANXN. એક્સના મેં ચડતા ઘાતમાં લખ્યું છે. બહુપદી વિધેયનો આ જે સંકેત છે ઘણા 4 રીતે આપણે લખી શકીએ છીએ ઓછામાં ઓછું. કે જે કે A0 ને પાછળથી શરૂ કરવું તો એ ચાલે, A0 A1 A2 A3 એક્સવાળાને એમને એમ રાખીએ. આ મેં ચડતા ક્રમમાં લખ્યું છે, હું ઉતરતા ક્રમમાં લખી શકું. આ XN હું અહીંયાથી શરૂ કરું તો XN XN -1 XN -2 અને છેલ્લે AN એકલો આવે. એ જ રીતે સહગુણકો, આને આપણે સહગુણકો કહેવાય. A0 A1 A2 અપ ટુ AN, એને બહુપદીના સહગુણકો કહેવાય. એને પણ આપણે A0 ને પાછળથી શરૂ કરો તો એ બીજી 2 રીતે ઉતરતા ક્રમમાં લખી શકીએ. તો બહુપદી વિધેય છે એને આપણે આ 4 રીતે લખી શકીએ છીએ. એમાં આ જે છે A0 થી AN એને આપણે બહુપદીના સહગુણકો કહીશું. એક્સ કેવો હોવો જોઈએ? તો કે વાસ્તવિક સંખ્યા અથવા તો વાસ્તવિક સંખ્યાનો કોઈ જે ગણ છે એનો ઉપગણ. એન છે અનઋણ પૂર્ણાંક. એને એક ઘાત આપેલો છે, પોઝિટિવ ઘાત હોવો જોઈએ, 1 2 3 4 5 ટૂંકમાં બીજી રીતે આપણે કહીએ તો એન છે એનની અંદર હોવો જોઈએ. અને એનની કિંમત જો 0 હોય તો માત્ર ઘટક કયો રહેશે? માત્ર A0. તો એફ એક્સ બરાબર A0 થઈ જાય અને એને આપણે અચળ વિધેયમાં કન્વર્ટ કરી શકીએ. બરાબર, એટલે આપણે જે જોઈએ તો બહુપદી વિધેય, બહુ એટલે વધારે પદ, એક કરતાં વધારે જે પદો જે છે એને આપણે અહીંયા બહુપદી વિધેય તરીકે લઈશું. બરાબર, ધારો કે એક ઉદાહરણ તમને આપું તો હું આમ કહી દઉં કે એફ એક્સ બરાબર x⁴ - x³ + 3x² + 5